હાલો તો આપણે આ ભાઈ સાહેબ મળી ગયા છીએ અને થોડીક વાતચીત કરવી, એ પણ ફોનમાં વાત કરે છે, તો આપણે વાતચીત કરી પછી નીકળવી. કેવો રસ્તો છે? ફાઇનલી તો આપણે જો ગબ્બર નજીક પહોંચી ગયા અહીં, અને આવો કંઈક ગબ્બરનો નજારો છે. જો કંઈક અહીંયા આવો નજારો આવ્યો છે. ક્યાં? અંબાજી જવું હું. હા હા, ચારધામ યાત્રા ઉપર જવું. એવું છે એમ ને? હા હા, ઓકે ઓકે. અહીં જો એક વસ્તુ જોવો, જો ઢાર આમ સામે હે ને, આમ ઢાર છે. અહીંથી ખાડો ઉતરે તો બાઇક પાછું ખેંચાય, જોઈજો હે ને. ગજબ વસ્તુ હો. અમે લિફ્ટ તમને દેખાતી છે, જો તમને ઝૂમ કરું. છે ને લિફ્ટ. ફાઇનલી તો આપણે અંબાજી પહોંચી ગયા અહીં. આ જો સામે રહ્યો ગબ્બરનો ડુંગર છે, અને અહીંયા આપણે નીચે ક્યાંક પાર્કિંગની વ્યવસ્થા હોય ને તો નીચે જવાનું છે. આપણે જો અહીંયા ઉડન ખટોલાનું પાર્ક ઓલું છે, આપણે બાઇક પાર્કિંગ ઓલા કણે મૂકવાનું છે. બાકી બધું આમને આમ રાખું તો હાલશે ને? ઓકે. ફાઇનલી આપણે જો ગબ્બર ડુંગરે પહોંચી ગયા અહીં, અને આ છે ગબ્બર ડુંગર, અને આપણે આ ઉડન ખટોલા છે. તો લિફ્ટમાં આપણે જવાનું છે, તો આપણે લિફ્ટે પહોંચી ગયા અહીં. આ છે લિફ્ટ. તો આપણે હવે જો ગેટેથી આવ્યા અહીં, અને હવે આપણે જવાનું છે લિફ્ટમાં. તો આપણે લિફ્ટમાં હાલ્યા જઈએ. જો આ હે રસ્તો, બાઇક આપણે ઉલકા પાર્કિંગ કર્યું છે, અને આપણે જઈએ ગબ્બર ડુંગર ઉપર. તો હાલો જઈ. તો આપણે 4 નંબરના લોકરમાં આપણું બેગ રાખી દીધું હોય, ને હાલો ત્યારે આપણે જો ઉડન ખટોલા એટલે લિફ્ટમાં જવાનું છે, તો લિફ્ટમાં આપણે હાલ્યા જઈએ અહીં. બોલો જય અંબાજી માત કી જય. આપણે હાલ્યા જઈએ હરવા. શકલ તો હાવ બુરી થઈ ગઈ છે, એ તો એવું રહેવાનું. અને આ જો ઉડન ખટોલા તરફ જાય છે. ઉડન ખટોલાની કંઈક આવી સિસ્ટમ હોય છે. આપણે લાઈનમાં ઊભા રહી ગયા. જો આ છે લિફ્ટ, અને આપણે જો લિફ્ટમાં બેસી ગયા અહીં. હવે જવાનું આપણે ગબ્બર ડુંગર ઉપર અંબાજી માના દર્શન કરવા. જો આવો કંઈક નજારો છે. આપણે જો ઉપર જવા તૈયાર થઈ ગયા અહીં. જો આટલા ઉપર આવતા રહીએ અહીં આપણે. કેવો નજારો છે. આપણે જે ગબ્બર ડુંગર ઉપર અંબાજી માના દર્શન કરવા, તો લિફ્ટમાં જો આવો કંઈક નજારો લાગે છે. જો મસ્ત વાઇબ આવે. જો ગેટ છે, અને આપણે જો લિફ્ટમાં બેઠા અહીં. કેવો મસ્તીનો ઠંડો પવન આવે છે. જો નીચેનો માહોલ આવો લાગે. જો સાઈડમાંથી બીજી પણ લિફ્ટ જાય છે. કે મસ્ત વાઇબ આવે છે માહોલ. અને ફાઇનલી લિફ્ટમાં ચડી ગયા અહીંયા. લિફ્ટમાંથી જો હવે આપણે દર્શન કરવા જવાનું છે.
હાલો તો મસ્તીને આપણે દર્શન કરવાના છે. આપણે જો ફાઇનલી લિફ્ટમાં ચડી ગયા અહીં. જો તો આપણે આ લિફ્ટમાં આવ્યા અહીં. આ લિફ્ટમાં આપણે આવ્યા અહીં અને આ છે અંબાજીમાનું મંદિર. તો આપણે દર્શન કરવાના છે. તો જોઈ લો નજારો કેવો લાગે. મસ્ત નજારો લાગે અહીંથી જોવા માટે. કેવો નજારો છે. અને સામે પાછળ રહ્યું એ અંબાજીમાનું મંદિર છે. આ ગબ્બર ડુંગરવાળું મંદિર. અને ઓલું છે અહીંયા હું દર્શન કરવા જવાનો હમણાં ફાઇનલી. તો આપણે એ બાજુ દર્શન કરી લઈશું. ફાઇનલી જો આપણે ચડી ગયા અહીં અંબાજીમાના દર્શન કરવા માટે. જે રસ્તો હું તમને દેખાડું ને એ રસ્તેથી આપણે આવ્યા હતા. અહીંયા તમને જે જગ્યાએથી તમને વ્યૂ દેખાડ્યો હતો ને એ વ્યૂ પોઈન્ટ અહીંથી દેખાતો હશે કદાચ. જો ઓલો પુલ રહ્યો એ ડુંગર ઉપર. જો હાલો હું તમને દેખાડું. કેવો નજારો લાગે ઉપરથી. ફાઇનલી આપણે આ રસ્તો ઝીકઝેક રસ્તો દેખાય ને બધો ક્રોસિંગ કરીને આવ્યા અહીં. અને અંબાજીનો રસ્તો જો અહીંથી આવતો છે. આપણે અત્યારે છીએ ગબ્બર ડુંગર ઉપર. જો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે અને મસ્તીની વાઇબ આવે. હાલો ફાઇનલી આપણે એક દર્શન પહેલાં કરી આવી. જો અહીંયા બધું ઉપર પ્રસાદી મળી રહે છે. એવું નથી કે નીચે જ પ્રસાદી મળે છે. આ જો વ્યૂ જો વાંદરો જાય ને કેવો વ્યૂ છે મસ્તીનો. આ બધું પ્રસાદી વિભાગ છે. અને આપણે જો ફાઇનલી હાલ્યા જઈએ જો સાઈડમાં વ્યૂ જેવો છે. હજી આપણે ઓલો રસ્તો દેખાય ને અહીંયા જવાનું છે ઝીકઝેક જેવો. ચાલો તારે અહીંયા પ્રસાદી મળે છે ને આપણે જો હવે ફાઇનલી હવે આટલું ચડીને આપણે દર્શન થઈ જાય છે. દર્શન કરવા માટે આ રીતે ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ ઘૂમવું પડે. દક્ષિણા થઈ જાય છે આખી. ક્યારના આપણે ફરતા 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 ઘૂમવી. જો આપણા ભાઈબંધ અહીં ફાઇનલી બેઠા. જ્યોતના દર્શન કરી લેજો લાઈવ જો. આપણે દર્શન કરી લીધા ફાઇનલી. લે બધું હાલો તો આપણે નારિયેળ વધારતા આવી. આપણે જો તો નારિયેળ વધારવા આવી ગયા અહીં. આ જો આપણી પાસે નારિયેળ છે. નારિયેળ વધારી નાખી ફાઇનલી. આટલી ઉડન ખટોલામાં લાઈન છે. આટલી લાઈન પછી આપણો વારો આવશે. અને જો ચાલુ જ છે. અને અહીં આપણે ઊભા ઠંડો ઠંડો મસ્ત જુઓ. અંબાજીના લિફ્ટનો આખો વ્યૂ કેવો મસ્ત વ્યૂ. જો આપણે લાઈનમાં ઊભા સાઈડનો કંઈક આવો વ્યૂ છે.
ફાઇનલી આપણે લિફ્ટમાંથી ઉતરી ગયા અહીં અને મંદિરના દર્શન પણ કરી લીધા છે. મસ્ત દર્શન થઈ ગયા છે. અને જો આ બધાએ આગળ આગળ જાય છે. આવો કંઈક બગીચા જેવું નેશન આપેલું છે. ચાલો ત્યારે જવા દે. જો ગબ્બરનો વાયુ આવો આવે છે. આપણે અહીંયા ઉપર ચડીને આવ્યા જો લિફ્ટમાં. ફાઇનલી તમને લિફ્ટનો વ્યૂ દેખાડું. આ લિફ્ટમાં આપણે જઈને આવી ગયા અહીં. જો આવી કંઈક સુવિધા છે લિફ્ટમાં. નીચે ઉતર્યું એટલે જમવાનું, નાસ્તા, પાણી બધું મળી જાય અહીંયા કણે. તો આપણે હવે જમવાનું કંઈ છે નહીં. જો આવું કંઈક એક્ઝિટ આપેલું છે. બહુ મસ્ત લોકેશન છે. અને આપણે બહાર નીકળી ગયા છીએ ફાઇનલી. જો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. તો હવે આપણે લિફ્ટમાંથી બહાર નીકળી ગયા અહીં અને હવે ફાઇનલી રસ્તે ચડી ગયા. હવે બેગને એ લઈ અને બાઇક લઈ અને આપણે જવાનું અંબાજી. ફાઇનલી તો આપણે ગબ્બરથી નીકળી ગયા અહીં. ગબ્બરના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ અંબાજીના મેન મંદિરે. તો જો અહીંયા ઢાર એટલો છે, બાઇક સ્પીડમાં જાય. આ જો મેન ગેટ. તો કોમેન્ટમાં છે ને જય અંબાજી લખવાનું ભૂલતા નહીં. આવું કંઈક લોકેશન છે અંબાજીમાંનું. આ જો બસ પડી છે, ટ્રાવેલર વાળા આવતા હોય ને અંબાજી, એના માટેની સુવિધા છે. મસ્ત દર્શન થઈ ગયો. ટાઈમ કેટલો થયો છે ચેક કરી લો. હવા 1 થઈ ગયો છે. પણ હું થોડીક અહીંયા લિફ્ટમાં ના અંતે થોડુંક ટ્રાફિક હોય ને. આજ તો બહુ એટલું ટ્રાફિક નહોતું, તો થોડીક વાર તો લાગી જ જાય. બાઇક ઘણું પિકઅપ પકડી દે. આ સાઈડથી આવ્યા અને આપણે જે અંબાજી મંદિરે, અંબાજી મંદિરના દર્શન કરી લઈએ. પ્રસાદ લઈ લીધો છે અને જો આપણે આવેલા જઈએ. આ છે અંબાજી મંદિરની મેન બજાર. જો આપણે 8 નંબરના ગેટેથી એન્ટ્રી લઈ લીધી છે અને જો 8 નંબરના ગેટે પહોંચી ગયા. આવી કંઈક અંબાજી માના દર્શને જઈ. અંબાજી માની બજાર આવી કંઈક છે. તો આ સાઈડથી આપણે અંબાજી માના દર્શન કરીને આવ્યા હતા અને આબુ રોડ પાછો આપણે જવાનું છે. અને આપણે બાઇક આમ પાર્કિંગ કરેલું છે. તો આપણે બાઇક પાર્કિંગ અને જો સાઈડમાં એટલી બજાર છે. કોઈ બી વસ્તુ તમારે લેવું હોય ને તો મળી જાય. એટલી વ્યવસ્થા રાખી છે બજારની, તો કંઈ તકલીફ ન પડે વેચવાવાળાને અને લેવાવાળાને. તો એના લીધે આ સુવિધા સારી છે. તો આપણે ગબ્બર અંબાજીમાંના દર્શન થઈ ગયા અને અહીંયા પણ દર્શન થઈ ગયા છે. તો ચાલો, આ છે રાજસ્થાનની બોર્ડર અને આપણે જો ફાઇનલી રાજસ્થાનની બોર્ડરે એન્ટ્રી લઈ લીધી છે અને પાછળ રહી ગયો ગુજરાત અને અહીંથી રાજસ્થાનનો વિસ્તાર ચાલુ થઈ ગયા છે. તો આપણે હવે ફાઇનલી રાજસ્થાનમાં પહોંચી ગયા અહીં. હવે આબુ રોડે આપણે લગભગ 15 કિલોમીટર જેટલું સેટું છે, પછી આબુ રોડે પહોંચી જઈશું આપણે. ફાઇનલી જો
આ બોર્ડર ટપી ગયા અહીં અને રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગયા. આબુ રોડ 16 કિલોમીટર છે, માઉન્ટ આબુ 44, જયપુર 500 ઉપર છે, 550 જેવું. તો આપણે હવે આ રાજસ્થાનની વાઇવ, આ જો રાજસ્થાનનો ઝીકઝાક ખટારો કેટલું પિકઅપમાં આપે. આ જે પણ દેખાય બધું રાજસ્થાનનું છે. હવે આપણે ગુજરાત બોર્ડર પૂરી, તો હવે આપણે સીધું આબુ રોડે એન્ટર થવાનું છે. વચમાં મસ્ત નથી હવે. હેલો, તો દોસ્તો આપણે ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે આબુ રોડે પહોંચી ગયા છીએ. તો આ અહીંયા જો ગુજરાતથી માંડીને આબુ રોડ લગી તો આરસનું કામકાજ બહુ મોટા પાયે છે. અહીંયા જો આરસનો પથ્થર જોતો હોય ને એટલો દુનિયાનો મળી જાય, અહીંયા મળી જાય અને પાલનપુરથી રાજસ્થાનની બોર્ડર સુધી ગુજરાત સાઈડે મળી જાય. જુઓ એટલો આરસ, દુનિયાનો આરસ હોય અહીંયા કરતાં ગુજરાતમાં જાજુ હોય. એટલે જબરું કામ છે. બમ્પ ટપી ગયો. સીએનજી પંપ આવ્યો પણ બંધ છે. હાલો, તો માઉન્ટ આબુની કંઈક વાઇવ આવી છે. બે બાજુ આરસ પથ્થર માટેનું કંઈક પ્રખ્યાત છે. રાજસ્થાન તો આમ તો આરસ માટે પ્રખ્યાત છે. એટલે અહીંયા માર્બલ પથ્થર જેટલો જોતો હોય ને એટલો મળી જાય. અને જો કંઈક આવી વાઇવ આવે છે અને આપણે આબુમાં એન્ટર થઈ ગયા છે ફાઇનલી. હવે તો આબુની મોજ કરવાની છે અને આપણે રૂકવા માટે. હાલો, તો આપણે ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા અહીં અને જો સામે પુલ આવે છે, એ પુલ ટપી જવાનો છે. આબુ રોડ સીધે સીધો જાય છે અને આ તો અમે ક્યાં હમણાં બનતો હોય કંઈ ખબર નહીં, જોઈ લઈએ. તો ફાઇનલી આપણે આબુ રોડ ઉપર પહોંચી ગયા અને જો આ રસ્તો જાય ને એ દિલ્હી જાય છે સીધો જયપુર ઉપરથી. આપણે એ સાઈડ જ જવાનું છે અને આ રસ્તો રહ્યો ને માઉન્ટ આબુ ઉપર જાય છે. માઉન્ટ આબુ ઉપર આપણે તો નથી જવું. હા, હાલો, તો આપણા ભાઈબંધ પાછા ભેગા થઈ ગયા બધા અને એ ત્રણેય સાયકલ લઈને જાય છે અને હું એક એવો હું કે બાઇક લઈને નીકળ્યો. હાલો, તો હેલા જઈએ. હવે રોકવાનું ગમે ત્યાં રોકવા માટેનું પૂછપરછ કરવાની છે. તો ક્યાંક જો સેટિંગ આવી જાય તો રોકાઈ જવાય. હેલો દોસ્તો, તો આપણે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા અહીં જમવા માટે. તો અહીંયા જો હોટલમાં આપણે જમવા આવી ગયા અહીં અને જો સામે શૈલેષભાઈ બેઠા છે, સામે દિનેશભાઈ એનકા કિરણભાઈ બેઠા છે અને બતાવ્યો તમને કમ્પ્લીટ જો બધું આવી ગયું, કઈ બાકી ન રહ્યું. હા, બસ તું મોબાઈલ ન બતાય. હું જમી લઈ, જમવાનું હજી આવ્યું નથી. જમી લઈ આવે એટલે પછી હજી જમવાનું આવ્યું ને. આપણે જમવા માટે આવ્યા અહીં. એમાં આપણે નો એ બધું ડિટેલ નો બારી પાડી દેવાય. આવું ડિટેલ બારી ન પાડી દેવાય. સારું, ત્યારે આપણે જમવા આવી ગયા અહીં અને જમી લઈ. તો
હાલો તો ફાઇનલી આપણને રૂમ મળી ગયો છે અને જો રૂમમાં હોઈ ગયા અહીં અને આપણે એક જગ્યાએ સેટિંગ થઈ ગયું રૂમનું તો આવો રૂમ છે અને જો બધા હોઈ ગયા અહીં તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરવી છીએ અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હર હર મહાદેવ.